સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્રી સોનલ ડેર કે જે અમરેલીના લાઠી તાલુકા પંચાયતમાં ચાવણ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા. સોનલ ડેર ચૂંટણી હાર્યા છે. આ ખૂબ જ મોટા સમાચાર છે. અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીનો એક મોટો દાવ હતો. અમરેલીમાં લાઠીમાં તાલુકા પંચાયત તરફથી સોનલ ડેરને ટિકિટ આપવામાં આવી હતી અને એક રીતે સોનલ ડેરને ટિકિટ આપીને એક સેલિબ્રિટી કાર્ડ રમવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી દ્વારા. ત્યારે સૌ કોઈને એવું લાગતું હતું કે સોનલબેન ડેર કે જે માયાભાઈ આહિરના દીકરી છે અને તેના કારણે બની શકે કે આ બેઠક પરથી તેઓ ચૂંટણી જીતી જાય, પરંતુ આ એક મોટો અપસેટ છે. તેમની સામે કોંગ્રેસ તરફથી જે ઉભા હતા શાંતુબેન ડેર, એ શાંતુબેન ડેર ચૂંટણી જીતી ગયા છે. આ પણ મહત્વનું છે કે જે ચાવંડ બેઠક જે છે એ બેઠકમાં ઘણા વિવાદો પણ સર્જાયા હતા. ચૂંટણીને લઈને ઘણા ડ્રામા પણ સર્જાયા હતા, જેમાં ખાસ કરીને કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરે એવો આક્ષેપ કર્યો હતો કે શાંતુબેન ડેરના જ્યાં પોસ્ટરો લગાવેલા હતા એ પોસ્ટરો કોઈએ ફાડી નાખ્યા છે, દિવાલો ઉપરથી તેને ઉતારી નાખવામાં આવ્યા છે. અને જેનીબેન ઠુમ્મરે આક્ષેપ કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રકારે અનેક વિવાદો જે છે તે ઉભા થયા હતા આ બેઠક ઉપર. એટલે સૌ કોઈની નજર હતી કે આખરે આ ચાવંડ બેઠક ઉપર શું થાય છે, શું માયાભાઈ આહિરના દીકરી જીતે છે, શું રિઝલ્ટ આવે છે. અને જ્યારે આજે પરિણામ આવી ગયું છે ત્યારે આ એક મોટો અપસેટ છે. ત્યારે વિગતો જે જોઈએ તો 500 થી વધુ મતો છે. 500 થી વધુ મતોથી કોંગ્રેસના જે ઉમેદવાર